જય શ્રી શ્યામ ભક્તો, જ્યારે ભક્તિ સાચી હોય ત્યારે ભગવાન પોતે સહાય માટે આવી જાય છે। તો સ્વાગત છે તમારું ક્રિવિસા મોટિવેશન ભક્તિમાં। તો ચાલો સાંભળીએ આજે ખાટુ શ્યામજીની એક દિલને સ્પર્શી જાય તેવી વાર્તા। એક નાનકડા ગામમાં રામુ નામનો એક ગરીબ માણસ રહેતો હતો। તે બહુ મહેનત કરતો હતો, પણ તેની કિસ્મત ક્યારે તેનો સાથ ન આપતી। ઘરમાં ઘણીવાર ભોજન પણ પૂરતું ન મળતું, પણ છતાં રામુના દિલમાં એક અડગ વિશ્વાસ હતો ખાટુ શ્યામજી પર। તે દરરોજ સવારમાં રામુ ઉઠતો, દીવો પ્રગટાવતો અને હાથ જોડીને બોલતો, જય શ્યામ બાબા, મારી પર કૃપા રાખજો। ગામના લોકો તેને જોઈને હસતા અને કહેતા, ફક્ત નામ લેવાથી શું મળે? પણ રામુ હંમેશા સ્મિત સાથે કહેતો, મારો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિ છે। એક દિવસ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ। ઘરમાં ખાવાનું કશું ન હતું, પરિવાર ભૂખ્યો હતો। રામુની આંખોમાં આંસુ આવી ગયા અને તે સીધો મંદિરે ગયો। શ્યામજીની મૂર્તિ સામે ઊભો રહીને તે રડતો રડતો બોલ્યો, હે શ્યામ બાવા, હવે હું તૂટ્યો છું, મારી મદદ કરો। બીજા જ દિવસે કંઈક અચંબિત કરનારું બન્યું। એક અજાણ્યો માણસ રામુના ઘરે આવ્યો અને બોલ્યો, મને એક ઈમાનદાર માણસની જરૂર છે કામ માટે। રામુએ તરત જ હા પાડી દીધી। ધીમે ધીમે રામુ મહેનત કરતો ગયો અને તેની ઈમાનદારીથી માલિક ખૂબ ખુશ થયો। કેટલાક મહિનાઓમાં રામુનું જીવન બદલાઈ ગયું। હવે તેના ઘરે સુખ હતું, શાંતિ હતી અને ચહેરા પર સાચી ખુશી હતી। એક દિવસ રામુ ફરી મંદિરે ગયો। આ વખતે તેની આંખોમાં આંસુ હતા। તે દુઃખના નહીં પણ ખુશીના આંસુ હતા। તે હાથ જોડીને બોલ્યો, હે શ્યામ બાબા, તમે મારી પ્રાર્થના સાંભળી, મને વિશ્વાસ હતો તમે જરૂર મદદ કરશો। તો ભક્તો, જ્યાં સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ખાટુ શ્યામજી ક્યારેય ભક્તને નિરાશ નથી કરતા। જય શ્યામ બાબા। આ હતી આપણી શ્યામ બાબાની નાની અને પ્રેરણાદાયી વાર્તા। જો તમે પણ શ્યામ બાબામાં વિશ્વાસ રાખો છો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બોલો હારે કે સહારે ખાટુ શ્યામ મહારાજની જય।